મારું નામ દીપક બામરોલિયા છે। મારી કંપનીનું નામ દેવ મોટર્સ છે। આ દેવ મોટર્સ અમારું વરાછા રામકથા કમ્પાઉન્ડ કેનાલ રોડ ઉપર આવેલું છે સુરતની અંદર। મિત્રો, આ ગાડી અમારે ત્યાં ઇન્સ્યોરન્સની અંદર આવેલી છે અને નો ક્લેમ થયેલો છે। તો તમને અમે જાણ એટલી કરવા માગીએ છીએ કે ગાડીની અંદર ઇન્સ્યોરન્સ છે અને નો ક્લેમ થયો છે, તો શા માટે નો ક્લેમ થયો છે? તમારી પાસે વીમા પોલિસી હોવી છતાં તો બી તમારી ગાડી નો ક્લેમ શા માટે થાય છે એની હું તમને પૂરેપૂરી ડિટેલ આપું। હવે આ ગાડી જ્યારે એક્સિડન્ટ થઈને તો કસ્ટમરને ખબર નહોતી કે મારે વીમા પોલિસી કેવી રીતના પાસ કરાવવી અથવા મારે કયા વર્કશોપની અંદર ગાડી મૂકવી। હવે એમણે કોઈ વર્કશોપની અંદર ગાડી મૂકી, પણ ત્યાં કસ્ટમરે એવું ન કીધું કે મારે આ ગાડીની અંદર વીમો છે, અને એને એવું કીધું કે આ ગાડી મારે રિપેર કરવી છે। એટલે એ કસ્ટમરે મૂકી દીધા પછી ગેરેજવાળાએ આ ગાડી ખોલી નાખી। હવે ખોલી નાખ્યા પછી એણે એવું કીધું કે મારે આ ગાડીની અંદર વીમો કરાવવો છે। હવે તો જ્યારે તમારી ગાડી એક્સિડન્ટ થયા પછી તમે એને ખોલી કાઢો છો અથવા એના સ્પેર પાર્ટને તમે છૂટા પાડી દો છો। એક્સિડન્ટમાં થઈને છૂટા પડી જાય તો એ પ્રોબ્લેમ નથી, પણ વગર એક્સિડન્ટે તમે પાનું લગાવી અને કોઈ પણ ગાડીના બોલ્ટ ખોલો છો તો એ ઇન્સ્યોરન્સ કંપની તમારી ગાડીની અંદર નો ક્લેમ કરી શકે છે। તો આ ગાડીની અંદર બી એવું થયું કે ગાડીના એક્સિડન્ટ થઈ ગયા પછી 1.5 મહિનો બીજા વર્કશોપની અંદર પડી રહી અને ખોલી નાખ્યા પછી પાર્ટી એવું કીધું કે મારે તો આનો વીમો છે, તો વીમો પાસ ન થયો। પછી એ વર્કશોપ ઉપરથી મારા વર્કશોપ ઉપર ગાડી આવી, પછી અહીંયા અમારે ત્યાં ક્લેમ રજીસ્ટર કરાવ્યો, પણ તો બી નો ક્લેમ થયો। શા માટે નો ક્લેમ થયો? કે આ ગાડી તમારી ખુલી ગઈ હતી, એટલે ઇન્સ્યોરન્સ કંપનીએ ચોખ્ખા શબ્દમાં એવું કીધું કે ખુલેલી ગાડીનો વીમો પાસ થાય નહીં। તમારે એક્સિડન્ટ થઈ હતી તો તમારે ગાડીને ખોલ્યા પહેલાં અમારે જાણ કરવી હતી તો તમારી ગાડી વીમામાં થઈ જાત। જો મિત્ર તમારી ગાડીનું આવું ક્યારે બી ડેમેજ થાય તો તમે પહેલાં તમારા વર્કશોપવાળાને અથવા દેવ મોટર્સનો કોન્ટેક કરો, જેથી કરીને તમારી ગાડીના 100% વીમો પાસ થવાની શક્યતા ખરી। થેન્ક યુ।